મારે દુઃખ સાથે કહેવું પડે કે આ સમાજની લડાઈ છે, સમાજના અંદરની લડાઈ છે। એમની અંદર દલિત સમાજ વિશે અભ્રદિત વાત કરવી અને દલિત સમાજને આની અંદર જોડવો એ ખૂબ જ નિંદનીય બાબત છે। આ દલિત સમાજનું અપમાન છે। દલિત સમાજ વિશે ક્યારેય કોઈ સમાજની લડાઈની અંદર કોઈ પણ સમાજને લઈ આવો। અત્યારે આદરણીય પ્રધાનમંત્રીજી આખા દેશની અંદર વસુધૈવ કુટુંબકમની વાત કરે છે। વિશ્વ એક પરિવાર છે, કોઈ સમાજ નથી, કોઈ ધર્મ નથી, માનવ જાત એ એક જાત છે। અને સમરસતાની વાત લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલતી હોય, આખો દેશ ચાલતો હોય અને સમરસતાની વાત ચાલતી હોય ત્યારે દલિત સમાજ વિશે અભદ્ર વાત કરવી એ બહુ દુઃખદ વાત છે। અને હું જાહેરમાં દલિત સમાજ વિશે હું બોલે છે એટલે હું એમને વખોડું છું અને એની ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી હું માગણી કરું છું। અને ગાળ બોલવાની વાત છે, ગાળ બોલતા તો દરેક નાના બાળકથી લઈને બધાને આવતર, પણ આપણે બધા સમજી છીએ કે ગાળો જાહેરમાં બોલે એ એના સંસ્કાર હોય, હલકી કક્ષાનું લોહી હોય, જેમની અંદર કોઈ સંસ્કાર જેવી ચીજ પરિવારમાં ન હોય એવા લોકો અભદ્ર શબ્દ વાતો જાહેરની અંદર બોલતા હોય છે। અને એમની સાથે એના જેવા થઈ અને રહીએ તો સમાજની અંદર એમમાં અને બીજા વ્યક્તિમાં કોઈ ડિફરન્સ ન પડે। એટલે એમના સંસ્કાર છે, સંસ્કાર એમને દેખાડ્યા છે, એમના વિલાસ છે એમને દેખાડ્યો છે। એટલે એની વિશે બોલવા કરતા વ્યક્તિગત આ સંસ્થાની લડાઈ હતી, આ વ્યક્તિગત લડાઈ નથી। વ્યક્તિગત કોઈ પણ જગ્યાએ કોઈ આક્ષેપો કરાય તો દારૂ પીતો હોય તો અમને ખબર છે, જુગાર રમતા હોય અમને પણ ખબર છે, એ શું કરે છે એ અમને પણ ખબર છે, એના સંસ્કારો છે એ દેખાડે છે। વ્યાજે રૂપિયા લઈને ગામના કેટલા લોકોને લૂંટી લીધા છે એ સમાજને બધી ખબર છે। અને કેટલી રીતે સરકારી જમીનોની અંદર કબજા કર્યા છે બધાને ખબર છે। એ વ્યક્તિગત પસંદ છે પણ એની અંદર પડાય નહીં। પણ આ જે ધંધાઓ છે એ બધા સમજે છે અને જ્યારે પાપનો ઘડો ભરાય ને ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે જે પણ ચલાવી રહ્યા છે એ સંસ્કાર એમના દેખાડે છે। અમારી તો એટલી વિનંતી છે, અમે તો કીધું કે ભાઈ કાંતિભાઈ વતી અમે માફી માંગી છીએ, તમને પગે પડી છે। એ ન માફી શકતા હોય તો અમે માગી છીએ કે સમાજના નેતૃત્વ તરીકે, આગેવાન તરીકે અમારી ફરજ છે કે અમે પણ ભાઈ સાહેબ કરી સમાજનું ખરાબ ન થાય। તો એ પણ છતાં પણ એમની રાજીપો નથી, છતાં પણ કાલ માં ઉમિયા એના સદબુદ્ધિ આપે અને જે રીતે આંદોલન થઈ રહ્યું છે એમાં સુખદ અંત આવે એવી અમારી અપેક્ષાઓ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।